તો હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી। અને આજ રોજ આપણે આવી ગયા માંગડાવાળા બાપાના મંદિરે દર્શન કરવા મિત્રો। તો તમે લોકો પણ દર્શન કરી લેજો અને વિડીયો પસંદ પડે તો આગળ શેર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી તમને આવા ઇતિહાસ ભરેલા વિડીયો મળતા રહે મિત્રો। અને આ મંદિરના દર્શન કરવાથી જીવન ધન્ય થઈ જાય મિત્રો, કેમ કે આ બહુ જૂનું મંદિર છે અને રજવાડા વખતનું મંદિર છે મિત્રો। આના ઇતિહાસો હજી ઘણા બધા બોલે છે મિત્રો, અને આ ભાણા જેઠવાના વખતનું મંદિર છે મિત્રો, એવું માનવામાં આવે છે। તો તમે દર્શન કરી લ્યો બાપાના, અને વિડીયો શેર જરૂરથી કરી દેજો મિત્રો, અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે અહીંથી આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા। તો આ મંદિરના દર્શન કરી લ્યો, પછી તમને ખોડિયારમાંના મંદિરના પણ દર્શન જરૂરથી કરાવીશ મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને આ માંગડાવાળા બાપાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો ને, આ એનો જૂનો વડલો છે મિત્રો, માનવામાં આવે છે કે આ બહુ જૂનો વડલો છે। તો ચાલો અહીંથી આપણે જઈએ ખોડિયારમાંના। તો આ મિત્રો, માંગડાવાળા બાપાના મંદિરેથી અત્યારે આપણે ખોડિયારમાંના મંદિરે જાય છે મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તેથી તમને ખોડિયારમાંના મંદિરના દર્શન કરાવું મિત્રો। અને આ ઘણું બધું ઊંડું જંગલમાં છે મિત્રો, તો તમે જોઈ શકો છો આ રસ્તો પણ ઘણો બધો ખતરનાક છે મિત્રો, અને ઘણા બધા ઝાડવા છે। તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો, તેથી તમને હું ખોડિયારમાંના દર્શન કરાવી શકું। અને વિડીયાને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને હવે આપણે બોર્ડ આવ્યો છે ખોડિયારમાંના મંદિરનો, તો હવે બહુ સેટા નથી મિત્રો, નજીક આવી ગયું છે, અને રસ્તો પણ બહુ જાજો બધો ખરાબ છે મિત્રો। તો આ મિત્રો, મંદિરની નજીક આવતાની સાથે જ આપણાને એક ધજા રસ્તામાં જોવા મળી મિત્રો, હેઠી પડી હતી। તેથી આપણા મનમાં એવું થયું કે માની ધજા હેઠી ના હોવી જોઈએ મિત્રો। તો ચાલો આપણે એને વ્યવસ્થિત રીતે ઉપર ઝાડવા માથે લગાડી દઈએ મિત્રો। તમારું શું કહેવાનું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે એ કામગીરી કરવાનું ચાલુ કરી દીધું મિત્રો, ઉપર ધજા આપણે ઝાડવા માથે લગાડવાની છે, કાયદેસરની રીતે લગાડી દઈ મિત્રો, તેથી માની ધજા બગડે પણ નહીં અને તૂટે પણ નહીં મિત્રો। તો અમે લોકોએ માની ધજા કાયદેસરની રીતે ઉપર ઝાડવા માથે લગાડી દીધી મિત્રો। અને પછી ત્યાંથી આપણે હાલતા થયા તો સીધા આવી ગયા ગુને ખોડિયારમાંના, તમે જોઈ શકો છો આ ખોડિયારમાંનો ગુનો છે। અને મિત્રો, એક ખાસિયત એ પણ છે આ ગુનાની કે ઉપરથી પાણી આવે છે, તમે જોઈ શકો છો મિત્રો, અને એક મોટરનું, અડધી મોટરનું પાણી આવે છે મિત્રો। જો તમે દંદેડો જોઈ શકો છો, ઉપરથી પડે છે એ, અને આ ગુનામાં સીધો આવે છે। તો આ ગુનો ક્યાંથી ચલતો નથી મિત્રો, એ કેટલું માનું સત હશે, તમે જોઈ શકો છો ઉપરથી પાણી આવે છે ને સીધું આ ગુનામાં પડે છે મિત્રો। તો એ ગુનો ક્યાંય ચલતો નથી, અમે બધું જોઈ લીધું મિત્રો, એ ગુનામાં અંદર જ પાણી જશે। ના જોઈ લ્યો તમે, એકદમ જંગલની વસોવસ મંદિર છે મિત્રો। અને આ તમે નાળો જોઈ શકો છો, એ નાળેથી ચડવાનું છે મિત્રો, અને નાળેથી પાછું ઉતરવાનું, એવી રીતના મંદિરે તમે દર્શન કરવા જઈ શકો મિત્રો। અને જ્યારે તમે દર્શન કરવા આવો તો ઘુમલીની નજીક આ મંદિર આવેલું છે, ત્યાં રોડમાંથી બોર્ડ મારેલો છે મિત્રો। તો એ બોર્ડ મિત્રો, માનો ચમત્કાર કેવો છે તમે જોઈ શકો છો, વિરાન વગડામાં માનું મંદિર છે, અને મંદિરેથી સીધું પાણી આ તમે જોઈ શકો છો અહીંયા જમા થાય છે આ ગુનામાં, અને એકદમ બિલકુલ તાજું પાણી છે, તમે જોઈ શકો છો। અને આ જંગલની અંદર માનું મંદિર છે, તમે જોઈ શકો છો। તો કહેવાય મિત્રો, તો તમે દર્શન કરવા અહીંયા આવો તો પાણી પણ અહીંયા તમને મળી જાય મિત્રો। આ સીધું પાણી માં ખોડિયારના મંદિરેથી આવે છે, અને આ ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, આથી ચમત્કાર માનો કેવો હોય। તો મિત્રો, તમે પણ લોકો ખોડિયારમાંના દર્શન કરી લ્યો। આપણે આવી ગયા ખોડિયારમાંના મંદિરે, તો બધા જ મિત્રો બધા જ મારા મિત્રો દર્શન કરી લ્યો, અને કમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો। તો આ ખોડિયારમાંનું મંદિર છે મિત્રો, અને આપણે દર્શને આવી ગયા છીએ અહીંયા, આ તમે જોઈ શકો છો।
આ અંદર જંગલમાં મંદિર આવેલું છે મિત્રો. ત્યાં આજે આપણે દર્શને આવ્યા અને માના દર્શન કર્યા મિત્રો. અને આ મિત્રો ઘણી બધી મજા આવી મિત્રો દર્શન કરીને, તમે જોઈ શકો છો. અને અહીંયા કોક પણ સાધુ સદ પણ કોક આવતું હોય મિત્રો રાતે, તો એના ગોદડા છે એની બધી વસ્તુ અહીંયા પડી છે. તો જંગલમાં કોક પણ અહીંયા આવતું હોય અને કોક રોકાતું હોય એવું બને છે મિત્રો. અત્યારે તો કોઈ છે નહીં અહીંયા, આ તમે જોઈ શકો છો અત્યારે કોઈ નથી. તો કદાચ આવતા હોય અને અહીંયા રોકાતા હોય તો કઈ ખબર નથી મિત્રો. આ તમે અહીંના લુગડા છે, ગોદડા છે મિત્રો, બધું અહીંયા પડ્યું છે. અને અહીં સિમેન્ટ પણ પડી છે, તો કોઈ કામ કરવા વાળું છે નહીં મિત્રો. તો મિત્રો આપણે આ ખોડિયારમાંના દર્શન કર્યા ને, ખૂબ જ મજા આવી મિત્રો. અને તમે જો ક્યારેય આવો તો ઘુમલીની નજીક આવેલું છે આ મંદિર, અને ત્યાં રોડ માથે બોર્ડ મારેલો છે, ત્યાંથી તમે અંદર આવી શકો મિત્રો. અને જંગલમાં અંદર છે આ મંદિર. અને એ રસ્તામાં ધજા અને ફૂલના હાર ઘણા બધા તમને એ ધજામાં રસ્તામાં મળશે મિત્રો. એ રસ્તે તમારે હાલ્યું હોવાનું છે અને સીધા તમે મંદિરે ઉગી જાઓ. તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને આ મિત્રો આપણે ખોડિયારમાંના મંદિરે આવ્યા અને ત્યાં તમે આ વેલ તમે જોઈ શકો છો. આમાં ફૂલ જ છે, પાંદ એક પણ નથી. એવી વનસ્પતિ આ બૈડાની અંદર થાય છે મિત્રો. અને અહીંયા આગળ ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કર્યા. અને આ અમને એક વેલ એવી જોવા મળી કે આની નથી આમાં પાંદડું અને આમાં ફૂલ જ થાય છે મિત્રો. અને એની તમે ખુશ્બુ જોઈ જાઓ ને મિત્રો, આ તમે જોઈ શકો છો. આમાં આ બધા આમાં ફૂલ જ છે મિત્રો આ વનસ્પતિમાં. અને એની ખુશ્બુ તમે જોઈ જાઓ ને મિત્રો, તો આખું જંગલ ભપકે છે મિત્રો. એવી તો એની ખુશ્બુ છે. તો અહીંયા આવીને અમને એવા કંઈક વનસ્પતિ જોવા જઈ મિત્રો, અને માના દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી મિત્રો. અને અમારો આ વિડીયો પસંદ પડે તો આગળ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ મિત્રો આ તો અમારા મિત્રો બેઠા છે, તમે જોઈ શકો છો. આજે અમે ફ્રી હતા તો એ કે ચાલો આપણે આજે દર્શન કરવા જાય ખોડિયારમાંના. તો અમે લોકો અહીંયા આવી ગયા ખોડિયારમાંના મંદિરે અને ખૂબ જ મજા આવી મિત્રો. અને હા મિત્રો એક વાત બીજી, આ ખોડિયારમાંના મંદિરે જબ્બર વડલો આવેલો છે, તમે જોઈ શકો છો. અત્તરિયાર જંગલમાં આ વડલો જોરદાર મંદિરે ઊભો છે. અને એક વાત બીજી મિત્રો કે તમે એ પાણી જે ખોડિયારમાંના મંદિરની આગળ નીહરે છે, એ પાણી તમે જોઈ શકો છો. અહીંથી જ આવશે, પણ અહીં કે પાણી છે નહીં મિત્રો, તમે જોઈ શકો છો. આમાં પાણી ક્યાંય છે નહીં, આ તમે જોઈ શકો છો. એટલામાં ક્યાંય પાણી છે નહીં. અને પાણી ખોડિયારમાંના મંદિર પાસેથી સીધું નીહરે છે મિત્રો. તો એ માનો ખરેખર ચમત્કાર કહેવાય અને એટલું સત કહેવાય મિત્રો મામાં, કે સીધું આ મંદિરની બાજુમાંથી પાણી નીહરે છે. અને આ તમે જોઈ શકો છો. આ ક્યાંય આમાં પાણી છે નહીં મિત્રો, બધે અમે જોઈ લીધું, ક્યાંય પાણી છે નહીં મિત્રો, સીધું મંદિરની બાજુમાંથી નીહરે છે. તો એ માનો ખરેખર ચમત્કાર કહેવાય મિત્રો. અને આ અત્યારે જંગલમાં આ રીતનું મંદિર આવેલું છે. તો ચાલો એ પાણી નીહરે એ પણ તમને હું બતાવું મિત્રો. એક ચમત્કાર તમને એ પણ બતાવું આ તમે. અને તો હા મિત્રો એ પાણી સીધું આ ખોડિયારમાંનું મંદિર છે, અને અહીંથી સીધું એ પાણી નીકળે છે મિત્રો. અને સીધું આમ નામ અહીંયા નીચો એક ગુનો છે, એ ગુનામાં જમા થાય છે. અને ઉપરના ભાગમાંથી તો ક્યાંય મિત્રો પાણી આવતું નથી, અમે બધે જોઈ લીધું. આમ તમે જોઈ શકો છો, આમાં ક્યાંય પાણી નથી, સીધું મંદિરની બાજુમાંથી નીહરે છે પાણી. એટલો માનો ચમત્કાર છે મિત્રો. અને એટલું ખોડિયારમાંનું સત છે મિત્રો, તમે જોઈ શકો છો આ મંદિરે. અને એકદમ જંગલમાં આવેલું છે આ મંદિર. તો આવા કંઈક માના અમે દર્શન કર્યા મિત્રો, અને ખૂબ જ મજા આવી. તો હા મિત્રો ખોડિયારમાં આવ્યા, દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી મિત્રો. તો તમને લોકોને આ વિડીયો પસંદ પડે તો આગળ શેર કરજો મિત્રો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય માતાજી અને જય મા વિહત.